હું કુશાગ્ર બોરા અને તમારું અભિષેક ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. આ છે કાચેગુડાનું પ્લેટફોર્મ નંબર 1. પાછલી વિડીયોમાં આપણે જોયેલું કે આપણે કાચેગુડા પહોંચ્યા બાદ ટ્રેન અત્યારે કાચેગુડા પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઊભી છે. કાચેગુડા મને એટલે યાદ છે કે હું વર્ષો પહેલાં અહીં આવેલો ત્યારે અહીં એક એવી ટ્રેન ચાલતી જેમાં એન્જિન વચ્ચે રહેતું. 2 ડબ્બા એન્જિનને એક તરફ અને 2 ડબ્બા એન્જિનની બીજી તરફ, અને વચ્ચે એન્જિન રહીને એ 4 ડબ્બાની ટ્રેન ચાલતી, જેને પુશપુલ ટ્રેન કહેવાતી. આજે એ ચાલે છે કે નહીં ખ્યાલ નથી, પણ એમાં લગભગ તો સ્કૂલ જનારા બાળકો કે કોલેજના વિદ્યાર્થીઓ વગેરે જેવા ઘણા પ્રવાસ કરતા. કાચેગુડાનું રેલવે સ્ટેશન એક અદ્ભુત નમૂનો છે. આ સ્ટેશન આખે આખું સાવ જુદી જ રીતે બાંધવામાં આવ્યું છે. તમે એનો એક નંબરનું પ્લેટફોર્મ જુઓ તો ખ્યાલ આવે. અહીં એક લોકલ ટ્રેન ઊભી છે. હૈદરાબાદ, કાચેગુડા અને મહેબૂબનગર ની વચ્ચે એક લોકલ ટ્રેન ચાલે છે. અહીં લોકલ ટ્રેનો ઘણી ચાલે છે. મહેબૂબનગર, કાચેગુડા, બેગમપેટ વગેરે, સિકંદરાબાદ, હૈદરાબાદના આ તમામ એક જ વિસ્તાર ગણાય છે. હૈદરાબાદનું જે એરપોર્ટ છે એ બેગમપેટમાં છે. અહીં કાચેગુડાનું આર્કિટેક્ચર, જે રેલવે સ્ટેશન બિલ્ડિંગનું આર્કિટેક્ચર છે, આર્કિટેક્ચર બહુ જ સરસ છે. આ જગ્યાએ તમે જો બહારથી સ્ટેશનમાં અંદર પ્રવેશ કરો તો બહારના પ્રાંગણમાં જેટલી ભારતની બેંકો છે એ તમામના એટીએમ એક લાઈન બંધ કતારમાં તમને જોવા મળે. પ્લેટફોર્મ બિલ્ડિંગની ઉપર એક ગુંબદ બનાવવામાં આવ્યો છે. આ એક સુંદર મકાન છે, બિલ્ડિંગ છે, જોવાલાયક છે. આખું પ્લેટફોર્મ જ એવું છે. એમાં ક્યાંય છાપરા તરીકે, શેડ તરીકે છાપરાનો ઉપયોગ નથી થયો. કન્સ્ટ્રક્શન છે, પાક્કું બાંધકામ કરેલું છે. કાચેગુડા અહીંથી તમે જોઈ શકો કે આખું સફેદ રંગનું વધુ છે. અહીં વ્હાઇટ કલર તમને વધુ જોવા મળે છે. એનું એક કારણ એ છે કે આ સેન્ટ્રલ પાર્ટ ઓફ ઇન્ડિયા, આંધ્રપ્રદેશનો વિસ્તાર છે, અને અહીં ગરમી સખત પડતી હોય છે. એટલે સૂર્યના કિરણોને સફેદ રંગના મકાનો ઉપર જો હોય તો એને પરાવર્તિત કરી નાખતા હોય છે. આવી જાતની એની પાછળનો સિદ્ધાંત છે, અને તેથી જ અહીં સફેદ રંગના મકાનો તમને વધુ જોવા મળે છે. સફેદ રંગની સાથે બ્લુ અને પીળા રંગનું પણ વૈવિધ્ય દેખાય છે. આ બધું, આ તમામ, આ આખો વિસ્તાર જે છે એ મહેબૂબનગર સુધી, હવે પછીનું નેક્સ્ટ સ્ટેશન છે એ મહેબૂબનગર. આપણે આ એક લોકલ ચાલી રહી છે. આ મહેબૂબનગર અને હૈદરાબાદ વચ્ચે લોકલ ચાલે જ છે. તો આ આપણે પહોંચ્યા મહેબૂબનગર. हैदराबाद से यहाँ तक लोकल ट्रेन भी चलती है महबूबनगर. चलिए यहाँ पानी भी है, जरा पी करके देखते हैं. है भी ये है, અહીં પાણી છે, ચાલો જોઈએ, જરા પી જોઈએ કેવું છે. પાણી તો સારું છે, આવે પણ છે સ્ટેશન ઉપર, અને પાણી સારું પણ છે. તો અહીં જો તમે ચારે બાજુ નજર નાખશો તો આ પ્લેટફોર્મ કંઈક સાંકડા જેવું લાગે છે. એ સામે પણ ટ્રેન ઊભી છે, આ બાજુ અમારી ટ્રેન ઊભી છે. અહીં ખાણીપીણી વાળાને સતત બૂમાબૂમ ચાલી રહી છે.
મહેબૂબનગર અને હૈદરાબાદ વચ્ચે મુંબઈની લોકલ ટ્રેન જેવો સંબંધ છે. અહીંથી ઘણી બધી ટ્રેનો ચાલે છે. ચાલો, લાગે છે હવે આપણી ટ્રેનને સિગ્નલ મળી ચૂક્યું છે. અત્યારે વાગ્યા છે 1:40. બસ લોકો અત્યારે જમવામાં મશગુલ છે અને આપણી ટ્રેન મહેબૂબનગરથી ઉપડી ચૂકી. હવે પછીનો આ વિસ્તાર જે છે ત્યાં પણ આ જુઓ, બધા જ સફેદ રંગના મકાનો છે. મકાનો ઉપર સફેદ રંગ વધારે પડતો જોવા મળી રહ્યો છે. અહીં રસ્તો બની રહ્યો છે, પણ હવે આ રસ્તો છે કે પછી રેલવે ટ્રેક માટેની જગ્યા સમતળ બનાવવા માટેનું અત્યારે કાર્ય ચાલી રહ્યું છે. મને લાગે છે કે અહીં નવી રેલવે લાઈન નખાઈ રહી છે. આ એની જગ્યા છે. આ જગ્યામાં અહીં મહેબૂબનગરથી આગળ વધારાની રેલવે લાઈન નાખવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. બનવાનું છે કે ડબલિંગ હોય, કારણ કે બાજુમાં એક પ્રોટેક્ટિવ વોલ પણ છે, એટલે અહીં સ્પીડ વધારવાની પણ કદાચ નું આયોજન પણ હોઈ શકે છે. જ્યાં જ્યાં પણ સ્પીડ વધારવાનું આયોજન છે ત્યાં ત્યાં આવી પ્રોટેક્ટિવ વોલ બાંધવામાં આવી છે કે જેથી વન્ય જીવો રેલવે ટ્રેક ઉપર આવી ન જાય. અત્યારે સખત ગરમી છે. રાતે ઠંડી હતી, 2 સ્વેટર પહેર્યા. અત્યારે બહુ ગરમી છે. એમ લાગે છે કે જાણે આ જે શર્ટ પહેર્યો છે એ પણ ઉતારી નાખો. આ જુઓ, અહીં એક વાયડક્ટ, આને વાયડક્ટ કહેવાય, નું બાંધકામ ચાલી રહ્યું છે. આપણે કોઈ રેલવે સ્ટેશને પહોંચ્યા છીએ એવું લાગી રહ્યું છે, પણ અહીં કોઈ આ તો કોઈ પ્લેટફોર્મ બંધાય છે નવું. નવું પ્લેટફોર્મ બંધાઈ રહ્યું હોય એવું લાગે છે આ જગ્યાએ. છે બહુ મોટો જબ્બર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ ફૂટઓવર બ્રિજ, આ ક્રેન અને આ પ્લેટફોર્મનું સ્ટ્રક્ચર, મતલબ કે અહીં કોઈ રેલવે સ્ટેશન વધારાનું એક નવું રેલવે સ્ટેશન બંધાઈ રહ્યું છે. રેલવેના પ્રોજેક્ટો તો ઘણા ચાલે છે. લાગે છે કે 2047 સુધીમાં મોદીજી ભારતની જે રેલવેની જે વિશાળ તંત્ર છે એને વિસ્તૃત બનાવી નાખશે. આપણે હજી સુધી રેલવેને જોઈએ જ કેવી છે. મને યાદ છે બાળપણમાં અમે 4 ડબ્બાની ટ્રેન જોઈ હતી. ત્યારબાદ અમે જ્યારે દિલ્હી જતા તો પાલનપુરથી અમને ટ્રેન મળતી, દિલ્હી મેલ કે દિલ્હી જનતા એક્સપ્રેસ. એમાં 7 ડબ્બા હોય, એક સેકન્ડ ક્લાસનો હોય, એક ફર્સ્ટ ક્લાસનો હોય અને બાકી જનરલ ડબ્બા હોય. એવી જાતની એ ટ્રેનો રહેતી. છેલ્લા થોડા વર્ષથી આમૂલ પરિવર્તન જાણે આવી ગયું છે. દેશભરમાં બ્રોડગેજ ની લાઈનો નખાઈ ગઈ છે અને ત્યારબાદ તો જાણે એક જાતનો કહીએ ધોધ વહી રહ્યો છે ટ્રેનોનો. જે ગાંધીધામમાંથી માત્ર આખા દિવસ દરમિયાન 4 ટ્રેનો પસાર આવતી જતી, ત્યાં હવે તમે ગાંધીધામનું સમયપત્રક જોશો તો આંખો 4 થઈ જાય એટલી ટ્રેનો માત્ર ગાંધીધામથી ઉપડે છે, ભુજથી ઉપડે છે.
મુંબઈની જ્યાં એક જ ટ્રેન હતી ત્યાં હવે પાંચ પાંચ ટ્રેનો થઈ ગઈ છે. તો કહેવાનો અર્થ એ છે કે રેલવે તંત્ર હવે ઘણું બધું આગળ આવી રહ્યું છે. અહીં આ કોઈ સ્ટેશન આવ્યું, ચાલો જોઈએ કયું સ્ટેશન છે. તો આ હતું કુર્નૂલ સિટી. કુર્નૂલ સિટી. અત્યારે આપણે કુર્નૂલ સિટીમાંથી પસાર થઈ રહ્યા છીએ. સાંજ ઢળતી જાય છે. આખી રાત સૂઈ ગયા બાદ હું અત્યારે હમણાં ઉઠ્યો છું અને ઉઠતા વેત આ સ્ટેશન દેખાયું. આ છે કુદાલ નગર. કંઈક નહેર જેવું દેખાઈ રહ્યું છે, જુઓ અહીં. પણ આ રેલવેનું પ્લેટફોર્મ છે અને અહીંથી કોડાઈ કેનાલ માત્ર 30 કિલોમીટર દૂર છે. કોડાઈ કેનાલ લોકો પોતાની તબિયત લીલીછમ કરવા માટે, હવા ફેર કરવા માટે, ગ્રીષ્મકાલીન ટુરિઝમ માટે એ કોડાઈ કેનાલ પ્રખ્યાત છે. વન્ય સૌંદર્ય અહીંનું બેજોડ ગણાય છે કોડાઈ કેનાલનું. અને હવે આપણે કુદાલનગર પહોંચી ચૂક્યા છીએ અને અહીંથી મદુરાઈ બસ એક વેંત જેટલું છેટે છે. જુઓ આખી ટ્રેન ખાલી થઈ ચૂકી છે. અહીં ટ્રેન લગભગ અડધા કલાકથી ઊભી છે. ખબર નથી ક્યારે ઉપડશે. અમૃત ભારત એક્સપ્રેસ જુઓ વટાઈ. અત્યારે તો જો કે ઠંડી છે એટલે સ્વેટર નથી. સ્વેટર મેં એવડી સ્વેટર પહેરા જેડી તો ટાઢ નથી. પણ હવે ચાલો, મને લાગે છે કે આપણે હવે ઉપડવાની તૈયારી કરીએ. चलो फिर पहुंच गए 11 बजे. ચાલો તો આપણે પહોંચ્યા મદુરાઈ. આવી ગયું. ઉતરીએ ભાઈ. ડબ્બો તો અમે ખાલી જ છે. 2-3 જણા કદાચ આખી ટ્રેનમાંથી અહીં ઉતરશે એવું લાગે છે. લગભગ ટ્રેન ખાલી છે. ના, અહીં પણ 1-2 જણા દેખાય તો છે. ચાલો, હું એટલીસ્ટ એકલો તો નથી જ અહીં ઉતરનારો. અત્યારે વાગી રહ્યા છે 11. ટ્રેનનો શેડ્યુલ્ડ ટાઈમ હતો 11:40.
રેલવેના ટાઈમ ટેબલમાં એટલો બધો વિરોધાભાસ છે. पौना घंटा खड़ी रही। મેક્સિમમ 2 કલાક સુધી આ ગાડી हम लोग यहाँ મોડી થયેલી અને છતાં 40 मिनट ગંતવ્ય સ્ટેશને 40 મિનિટ વહેલી પહોંચી ગઈ. टाइम टेबल की बलिहारी है। આમાં અત્યારે હમણાં જ થોડી વાર પહેલા જ કુદાલનગરમાં લગભગ 1 કલાક ઊભી રહી. પણ હવે ચાલો, ट्रेन खाली हो चुकी। રેલવે ધારે તો આ ટ્રેનને 60 કલાકને બદલે માત્ર 55 કલાકમાં પણ મદુરાઈ પહોંચાડી શકે. ઓખાથી મદુરાઈ तो होते ही हैं। वैसे ट्रेन तो ટ્રેનની સફર આમ ખરાબ તો નથી જ, ટ્રેન સારી જ છે, કંટાળો આવે એવું નથી. यही है પણ પેન્ટ્રી કાર ન હોવાને કારણે તમારે जंक्शन। ખાવા પીવા માટે આવનાર સ્ટેશનો અથવા ફેરિયાઓ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે. गंतव्य ટ્રેનમાં સાફ સફાઈ પણ સારી રાખેલી. और रामेश्वरम की ट्रेन मिलेगी 1:30 बजे। અને અહીં મદુરાઈ પહોંચ્યા પછી હવે મારું નેક્સ્ટ ગંતવ્ય છે રામેશ્વરમ. પણ રામેશ્વરમની ટ્રેન 1:30 વાગે છે બપોરે. अभी 1:30 तो घंटा बाकी है। ત્યાં સુધી હવે શું કરશું? ચાલો આંટા મારીએ. 2.5 घंटे बाकी है। અત્યારે લગભગ 11:15 તો થવા આવ્યા જ છે. 1-1.5 કલાક આંટો મારી લઈએ, वैसे એમાં કંઈ ખોટું નથી. यात्रा 60 घंटे की ત્યાં બેસીને થોડો નાસ્તો, ચા પાણી નાસ્તો કરી લઈએ रामेश्वरम वाली અને આ રેલવે સ્ટેશનનું ભ્રમણ આપણે ઓખાથી મદુરાઈનું રેલવે સ્ટેશન કેવું છે, શું છે, અહીં આવતા 60 કલાક થયા, કેટલા પ્લેટફોર્મ છે વગેરે એની જાણકારી અત્યારે છતાં પણ ફ્રેશનેસ જળવાઈ રહી છે. उद्धारक बन जाती है। अगर અને મને એવું નથી લાગતું કે रामेश्वरम या बीच के किसी તમને જો રામેશ્વરમ આવવું હોય તો આ ટ્રેન સારી જ છે. तिरुपति के लिए आप જો કે ઓખાથી બીજી 2 ટ્રેનો ચાલે છે, तो वहाँ से પણ એમાં જગ્યા ન મળે તો આ ટ્રેનમાં તો તમને ચોક્કસ જગ્યા મળી જ જાય, तिरुपति भी पहुँच सकते हैं। જેમ મને મળી ગઈ. હું એટલે જ આ ટ્રેનમાં આવ્યો. चलिए ફરી મળીશું मिलते हैं अगले બીજા વ્લોગમાં. ત્યાં સુધી રજા આપશો. तक। आप हमें नमस्ते। सेट तो करके रखिए। नमस्कार।